ખેડા જિલ્લાની ફાગવેલ તાલુકામાં આ ચિંખલોડ તાલુકા પંચાયત સીટનું આજરોજ ઇલેક્શન છે। આ ઇલેક્શનમાં અમે 2 દિવસથી હું રૂબરૂ અહીંયા હાજર છું। મેં અનેક વિસ્તારોમાં અહીંયા જાતે રૂબરૂ પ્રવાસ કર્યો અને જોયું કે ચિંખલોડમાં અગાઉ તાલુકા પંચાયત સીટ પર ભાજપના જ ઉમેદવાર હોવા છતાં આ ચિંખલોડ જે ગામ છે એનો કોઈ વિકાસ જોવા મળ્યો નથી। અનેક જગ્યાએ રસ્તાઓના પ્રશ્નો છે, અનેક સમસ્યાઓ છે અને વર્તમાનમાં જે રીતે આ ભાજપની સુશાસનની વાતો હોય કે ભાજપના વિકાસની વાતો હોય એની પોલ ખુલી રહી છે। હમણાં ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ પડ્યો, એમાં સમગ્ર ગુજરાતમાં અને ખેડા જિલ્લામાં પણ અનેક જગ્યાએ વરસાદના કારણે પાણી ભરાયા। આ પાણી એ સામાન્ય વરસાદમાં જો આ પરિસ્થિતિ ઊભી થતી હોય તો આ વિકાસની વાતોની પોલ ખુલી ગઈ છે। એવી જ રીતે અનેક સમસ્યાઓ છે, શિક્ષણની સમસ્યા હોય કે મોંઘવારીની સમસ્યા હોય, સામાન્ય માણસના પ્રશ્નોને દબાવવામાં આવી રહ્યા છે, એમના પ્રશ્નોને કોઈ સાંભળનાર નથી। આવી અનેક સમસ્યાઓના કારણે પ્રજા ત્રાહિમામ થઈ છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે ચિંખલોડની પ્રજા પણ આ કોંગ્રેસના અમારા સોનલબેન જે ઉમેદવાર છે એમને બહુમતીથી વિજય બનાવશે। આ ઇલેક્શન ફાગવેલ તાલુકાનું ચિંખલોડ પેટા ચૂંટણીની આ ઇલેક્શન છે। અગાઉ 3 મહિના પહેલાં આ ગામમાં તાલુકા પંચાયતની અને આખા તાલુકાની અંદર તાલુકા પંચાયતની ઇલેક્શન હતું, પણ આ ગામના લોકોએ બહિષ્કાર કરેલો। આ લોકોને કપડન તાલુકામાં જવું હતું, પણ હવે આ જે ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે સરકાર ચાલી રહી છે એ જનતાનું સાંભળવાની જગ્યાએ પોતાની મનમાની કરી રહી છે। એટલા માટે આ લોકો આ વખતે ફોર્મ ભર્યો છે। અમારા કોંગ્રેસ તરફથી સોનલબેન પરમારનું અમે મેન્ટેડ આપ્યું છે અને ગામના લોકો આ વખતે એક તરફી વાતાવરણ છે અને જંગી બહુમતીથી ભવ્ય જીત થવાની છે એ વાત નક્કી છે। શું લાગે છે શા કારણથી પ્રજાજનો આપણને મત આપશે? પ્રજામાં તો તમે જોઈ રહ્યા છો કે અત્યારે આખા દેશમાં શું ચાલી રહ્યું છે। વિદ્યાર્થીનો પ્રશ્ન હોય, પાણીની સમસ્યા હોય, આરોગ્યની સમસ્યા હોય, શિક્ષણની સમસ્યા હોય અને મુખ્ય શિક્ષણ દિવસે ને દિવસે કથળતું જાય છે। લોકો અત્યારે ભૂખમરો, આ દેશની અંદર ભૂખમરો આપણા ગામથી શરૂઆત કરીએ તો લોકોને શું અત્યારે ખાવાના પણ ફોફા છે। ગામની હાલત મોદી સાહેબ મોટી મોટી વાતો કરતા હોય કે એક વિકસિત ભારત અમે બનાવીએ, પણ જાણે ગામમાં અમે ગ્રામ લેવલે છીએ, અમે સંગઠન અમે બૂથ લેવલ જઈએ છીએ તો મને ખબર છે કે લોકો કઈ રીતે જીવન જીવે છે। લોકોને ખાવાના પણ ફાફા છે અને લોકો હવે મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે। દિવસના 500 રૂપિયા 1000 રૂપિયા કમાય તોય દિવસ એમનો પૂરો થતો નથી, એમનું કુટુંબનું ભરપોષણ પૂરું થતું નથી। એટલા માટે આ લોકો આ વખતે ભાજપનો બહિષ્કાર કરી, ગમ તો આગલી ચૂંટણીની અંદર ભાજપ કોંગ્રેસ બંને ફોર્મ પાછો ખેંચ્યો, આખી ચૂંટણીનો બહિષ્કાર કરેલો, પણ આ વખતે બંને ફોર્મ ભર્યો છે અને આ વખતે ગામ લોકો બધા કોંગ્રેસની તરફેણમાં છે અને ભવ્ય બહુમતી સોનલબેનને જીતાડવાના છે એવો અમને પૂરો વિશ્વાસ છે।